આપ સૌ સમજી શકો કે રાહુલ ગાંધી જેવા નપુંસક વ્યક્તિત્વના હાથમાં દેશની કમાન ન સોંપી શકાય। તમારા ઘરમાંથી કોણ ન્યાય ગયું તો તમને ખબર પડી કે અમારા રાહુલ ગાંધી માં ખામી છે। તમારા ઘરમાંથી કોણ ગયું તમને પૂછવા મીડિયા સામે માંગુ। ટીવી ચાલુ કરો, મીડિયા ચાલુ કરો, ભારતીય જનતા પાર્ટી મારફત કોંગ્રેસ પાર્ટી ઉપર મજા આવે એવા પ્રહારો કરવામાં આવે છે, મજા આવે એવી વાતો કરવામાં આવે છે, મજા આવે એવી વાતોથી વાણી વિલાસ કરવામાં આવે છે। એક બે દિવસથી હું જોઈ રહ્યો છું, વિસાવદરમાં 2 દિવસ પહેલા એક બનાવ બની ગયો। વિસાવદરના એક વેસાણીયો માલ આમ આદમી પાર્ટીનો ધારાસભ્ય રાહુલ ગાંધી બારામાં નિવેદન ન કરવાનું નિવેદન કર્યું। ઈ ભૂપત ભાયાણીને અમરેલીની આ કાર્યાલયથી એનું પણ કાર્યાલયનું ઉદ્ઘાટન હતું। ઈ ભાજપના વ્યક્તિનો કહેવા માંગુ કે તમે જે અમારા રાહુલજી બારામાં નિવેદન કર્યું, રાહુલજીને જે તમે ભાષાથી ઉપયોગ કર્યો, હું તમને પૂછવા માંગુ છું, ભૂપતભાઈ ભાયાણી, તમારા ઘરમાંથી કોણ ન્યાય ગયું તો તમને ખબર પડી કે અમારા રાહુલ ગાંધી માં ખામી છે। તમારા ઘરમાંથી કોણ ગયું તમને પૂછવા મીડિયા સામે માંગુ। ભારતીય જનતા પાર્ટી ભાન ભૂલીશ, ભારતીય જનતા પાર્ટી મજા આવે એવી વાત કરે, ભારતીય જનતા પાર્ટી એવી સમજતી હોય કે કોંગ્રેસ ખતમ થઈ ગઈ, આવે મારી આ કાર્યાલયના ઉદ્ઘાટનમાં મારા કાર્યકરો બતાવે, આ કાર્યકરોની સંખ્યા બતાવે કે ભાજપનું ચૂંટણી ફોર્મની અંદર ભાડુથી સુરતના આવેલા માલધારીઓ કે મોટા મોટા માલતુરા જે પૈસા પાત્ર ગાડીઓ લઈને આવ્યા હતા, ત્યારે મારો ગામડાનો ગરીબ ખેડૂત મધ્યમ વર્ગ આ ભાજપને અહીંયા અમરેલીમાં ભરી પીવાનો, ભાજપને એનો વળતો જવાબ આપવાનો। શું કામ કે અમરેલીની અસ્મિતાનો સવાલ ઉભો થયો। શું કામ કે ભારતીય જનતા પાર્ટી અમરેલી સાથે હર હંમેશા ખતરા કરવાનું જે કાર્ય કર્યું, હરીફ ઉમેદવારની મારે કઈ વાત નથી કરવી, આ ભારતીય જનતા પાર્ટીને મારી અમરેલી જિલ્લાની જનતા જવાબ આપવાની। અમરેલી જિલ્લાની જનતા એટલા માટે જવાબ આપવાની કે મારા જિલ્લાને જે પસાર બનાવવાનું કામ કર્યું, મારા જિલ્લાને જે પ્રકારનું રાજકારણનો અખાડો બનાવવાનું કામ કર્યું, ત્યારે આ વખતે આ લડાઈ કોઈ કોંગ્રેસની નહીં પણ 18 વર્ષની જનજીવનની આ લડાઈ છે। આ લડાઈ પ્રજા વર્સિસ આ ભાજપના નેતાઓની લડાઈ છે। કોંગ્રેસ તો ફક્ત માધ્યમ છે, પ્રજા લડવાની અને અમારી કોંગ્રેસને જીતાડવાની એનો મને વિશ્વાસ છે। સુરત સાથેનો મારો નાતો છે। હું તમને આ મીડિયા સામે ખાતરી આપું કે જીવનમાં મેં આ ખાતરી કોઈને નથી આપી। કોંગ્રેસ પાર્ટીના નેતાઓ સાથે પણ મેં વાત કરી છે, કોંગ્રેસ પાર્ટીના આગેવાનો સાથે દિલ્હી સુધી મેં કીધું છે, પ્રતાપ દુધાત શમશાને જાય ત્યાં સુધી ઈ સુરતના હળબંકાએ જે આપણને ગદ્દારી કરી એની રાખ થઈ જાય તેને શમશાનમાં કેઈ હું એને મૂકવાનો નથી, હું પોતે લડાઈ લડવાનો। આ એટલે કહું છું કે એને પીઠમાં ખંજર પ્રજાને માર્યું, કોંગ્રેસ પાર્ટીને નુકસાન કર્યું છે, સાથે સાથે પ્રજાને માર્યું। આ મીડિયા મારફત ઈ 3 ટેકેદારો, આ મીડિયા મારફત ઈ કોંગ્રેસનો ઉમેદવાર, તમારે જ્યાં કોઠીમાં ભાજપની આટમાં હંતાઓને હંતાઈ જાજો, તમારે સીઆર પાટીલના ઘરમાં રહેવા જવું હોય તો જતા જાજો। 7 તારીખ પછી મારી લડાઈ ચાલુ થાય। સુરતમાં કા તમે રહો અને કા પ્રતાપ દુધાત રહે, તમને બતાવીશ કોંગ્રેસની ગદ્દારી કરવાથી પરિણામ શું આવે એ આવનાર દિવસોમાં હું તમને ન્યાવીને બતાવું। 7 તારીખ સુધી અહીંયા આવેલા બધા જ લોકો લડવાનું કામ કરે, જેણે જેણે ગદ્દારી કરી, સત્તા ને સલ્તનત હાથમાં જાય, સત્તા જોઈ પણ છે, સત્તા વગરના 25 વર્ષથી સંઘર્ષ પણ કરીશ, અહીંથી લઈને દિલ્હી સુધી સત્તા નથી તો રાહુલ ગાંધી વ્યક્તિ 7,000 કિલોમીટરની યાત્રા કરે, સંઘર્ષ એ કોંગ્રેસ પાર્ટીનું જીવન છે।